અનિરુદ્ધસિંહ જાડેજા જેલવાસ ભોગવી રહ્યા છે। અમિત ખૂટ આપઘાત કેસને લઈને તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે અને આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર ઘણા બધા આરોપ લાગ્યા છે અને તેઓએ ભૂતકાળમાં જ્યારે જેલવાસ ભોગવ્યા હતું ત્યારે પણ તેમના પર આરોપ લાગ્યો હતો કે તેઓને જેલમાં પણ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। રાજાશાહીની ઠાઠમાઠથી તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે અને ફરી એક વખત આવો આરોપ લાગ્યો છે। અમિત ખૂટ આપઘાત કેસને લઈને જેલવાસ ભોગવી રહેલા અનિરુદ્ધસિંહ જાડેજા જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। તેમને તમામ લોકો જે એમને મળવા આવે છે તેમને પણ મળવા દેવામાં આવે છે। એટલે આ પ્રકારનો આરોપ જે છે તે અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટે લગાવ્યો છે અને તેઓએ એડીજીપીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે। ઘણા બધા આરોપ લગાવ્યા છે। તેઓએ કહ્યું કે જિલ્લા જેલ અધિક્ષક છે એના પર આરોપ લગાવતા કહ્યું કે ત્યાં તેમને જેલમાં તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે, સાથે જે પણ મુલાકાતીઓ આવે છે તમામને મંજૂરી આપવામાં આવે છે। જે અમિત ખૂટનો ભાઈ છે મનીષ ખૂટે, એમણે બીજા ગંભીર એ પણ આરોપ લગાવ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં બેસીને અંદર બેસીને ઘણા બધા ગંભીર ષડયંત્ર રચી શકે છે, અમારા પર હુમલો કરાવી શકે છે, સાથે જ અમારા જે પુરાવા છે એમની સાથે પણ છેડછાડ જે છે તે જેલમાં બેઠા બેઠા કરાવી શકે છે અને આ બાબતે તપાસ કરવામાં આવે, કારણ કે જેલમાં એમને બધી જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। એવા આરોપ સાથે તેઓએ એડીજીપીને પત્ર લખ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આમાં સત્ય શું છે, કારણ કે ભૂતકાળમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર એ પ્રકારનો આરોપ લાગી ચૂક્યો છે કે જેલમાં તેઓ ખૂબ જ ઠાઠમાઠથી રહે છે અને જૂનાગઢની જેલમાં હાલ છે તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે। ત્યારે આમાં સત્ય શું હોય એ તો તપાસ થાય પછી જ બહાર આવશે।